જીવનમાં હાસ્ય બહુ જરૂરી છે, પણ આપણે હસવાનું જ ભૂલી ગયા છે. તમે જુઓ, પ્રાણીઓ હસી નથી શકતા. વાંદરો છે એ ખુશ થાય ને તો એ કૂદાકૂદ કરે. ગધેડો છે એ ખુશ થાય ને તો એ ભોંકે. પણ માણસ જ એવો છે કે જે ખુશ થઈ શકે છે, એ દાંત કાઢી શકે છે, પણ આપણે હસતા જ નથી. ઘણા તો એવા મોઢા કરીને બેસે, 10 વર્ષ જૂની કબજિયાત હોય ને એવું મોઢું કરીને બેઠા હોય. હા, એક જગ્યાએ હું હમણાં વાળ કપાવા ગયો વાળંદને. તે વાળંદને મેં કીધું વાળ કાપી ગયો મસ્ત. મને કે કેવી સ્ટાઇલમાં કાપવા? મેં કીધું એક કામ કરો, રાજેશ ખન્નાની સ્ટાઇલમાં કાપી દો. તો વૈશ્યથી હજાઈ અમારી ટકો કરી નાખ્યો. મેં કીધું એલા રાજેશ ખન્ના આવા વાળ કાપતા? મને કે ભાઈ માથાકૂટ નહીં, મેં નાનો હતો ને ત્યારે જોયા. એટલે બોલો, એક બેન એના ઘરવાળા કે મને પૈસા આપો, પૈસા ખૂટી ગયા છે, તમને ખબર નથી પડતી? ઓલો કે તારે પૈસાની જરૂર નથી, તારે અક્કલની જરૂર છે. એ કે મારે તમારી પાસે હોય એ મગાઈ ને. બોલો, પણ એક દી દેહમાંથી દાદા આવ્યા. દાદા મુંબઈ આવ્યા ને દેહમાંથી, એટલે છોકરાઓ WWF માં લઈ ગયા. એ કે હાલો દાદા, તમને WWF બતાવો. તો દાદા કે હાલો. ત્યાં લઈ ગયા ને ત્યાં કુસ્તી લડતા હતા બે. તો કુસ્તી પૂરી થઈ ને પછી દાદાને કે કેમ દાદા, કેવી મજા આવી? કે હું ખાક મજા આવી? કે બે મીઠા ને તાઈન ના હતા. કે કેમ દાદા? એ કે એકે પેન્ટ પહેર્યું નહોતું ને પટાહાટું બાંધતા હતા. બોલો, પટો તો જોવે ને ભાઈ. એક જણો તો હમણાં નાવા ગયો ને બાથરૂમમાં, તે હાબુ ઉપર પગ આવ્યો. હાબુ ઉપર પગ આવ્યો ને ઉલ લઈને પડ્યો ધપ દે. કે અહીંયા કોઈની હાબુ મૂક્યો? અહીંયા કોણ પાકિસ્તાન વાળા મૂકી જાય? એટલે ઘરના સભ્યોએ જ મૂક્યો. અને હાબુ છે એ બાથરૂમમાં જ મુકાય, એને કઈ ફ્રીજમાં દૂધ પાય ન મુકાય. મૂળ તું ઉતાવળ કરી ગયો એમ કે. હા, અને અત્યારે તો એવા હાબુ ને એવું આવ્યું, બધા અલગ અલગ. તમારે નાવાનો હાબુ અલગ, માથું ધોવાનો અલગ, મોઢું ધોવાનો અલગ, કપડા ધોવાનો અલગ, બધા અલગ અલગ. પણ અમારી વખતે આવું કાંઈ નહોતું. હા, તમારું માથું એનથી ધોવાનું, કપડા એનથી ધોવાના, ને નાવાનું એનથી. એક તેલિયો હાબુ આવતો પીળા કલરનો, એટલો ટકાઉ ને મજબૂત ને કોકને મારો તો લોહી નીકળે. આવો હાબુ. અને ફીણ તો વળે જ નહીં. એકવાર તો હું રૂમાલ ઉપર મીંડો ગણવા, મેં કીધું ફીણ વળે તો. મોઢામાં ફીણ આવી જાય પણ હાબુમાં ન વળે. હા, પછી હાબુનો ઘા કર્યો, એક જણાને વાગ્યો ને તો 2 દાંત પડી ગયા. આવા હાબુ આવતા. હું હમણાં સાઈના ગયો, સમજ્યા? સાઈના મારે મટીરિયલ્સ નું કામ, તો મેં કીધું સાઈના જાય. તે સાઈના ગયો ને તે ત્યાં એરપોર્ટ ઉપર સિક્યુરિટી વાળાએ મને રોકીને તપાસ કરીને તે અંદર તમાકુ નીકળી, સુરેશ તમાકુ, સમજે? તે તમાકુ જોઈને મને કે વોટ ઇઝ ધીસ જેન્ટલમેન? હવે મને થોડું ઇંગ્લિશ આવડે, સમજ્યા? એટલે મેં કીધું ધીસ ઇઝ ટોબેકો. એટલે તમાકુ ઉપર ટોબેકો લખ્યું હોય એટલે વાંધો નહીં, એ તો થયું. પણ પછી એની હારી એક સુનન ટોટી નીકળી, બુધાલાલ સુન. હવે ટોટી હાવ કોરી, એની ઉપર કાંઈ નહીં લખે. અને ટોટી જોઈને મને કે વોટ ઇઝ ધીસ? હવે આ સુનાને હું ઇંગ્લિશમાં કહેવાય એ ન આવડે. મેં કીધું ધીસ ઇઝ સુનો. મને કે હુ ઇઝ સુનો જેન્ટલમેન? હવે હલવાણો કીધું, આને શું કહેવું? મેં કીધું સુનો ઇઝ તમાકુઝ હસબન્ડ. પછી કીધું યા કરીને જવા દીધા. પછી જો હવે આ દ્વિભાષી લેવો પડશે તો જ મજા આવશે, આમનામ નહીં યાર. દ્વિભાષી એટલે મારી ભાષા જાણતો હોય અને સાઈના નહીં જાણતો, એને લીધો. મેં કીધું ભાઈ છે ને અહીંનો મોટો વેપારી હોય ને મટીરિયલ્સનો, એની પાસે લઈ જા. તો મને લઈ ગયો. ત્યાં જઈને કે આ છે મિસ્ટર ટિંગ ટાંગ ટુંગ. ભલામણ આવા થોડા નામ હોય, કોણ છે આના ભાઈ? મને કે ભલામણ આમાં ભાઈ ન હોય, આને કે સઠ્ઠી ન હોય. કીધું તો કે આને તો જયારે છોકરાનો જન્મ થાય ને એટલે એક વાસણ લાવે, એક સાયલું કે વાસણ, એ ઉપરથી પસાડે, પછી જેવો અવાજ આવે ને ટિંગ ટાંગ ટુંગ એવું નામ રાખી દે. તો બરોબર, આમાં નામ હરખા, બધા મોટાઈ હરખા, પણ બુદ્ધિ બહુ હાર. એટલે આવા નવા જોક્સ જોવા માટે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ, આભાર.